અત્યાર સુધીમાં મારા જીવનમાં મેં આ 5 વસ્તુ શીખી લીધી છે, જેના કારણે અત્યારે હું કોન્ફિડન્સથી જિંદગી જીવી રહી છું. પહેલી વસ્તુ એ છે કે બધા ઉપર વિશ્વાસ નહીં કરવાનો. દરેક વ્યક્તિ ટ્રસ્ટ માટે હોતું નથી. બીજું વસ્તુ એ છે કે સમયની કદર કરો, સમયની વેલ્યુ કરો, કેમ કે ગયેલો સમય પાછો નથી આવવાનો આપણા જીવનની અંદર. ત્રીજી વસ્તુ એ છે કે પોતાને પ્રેમ કરો. પોતાને જેટલો પ્રેમ આપશો, દુનિયા તમને એટલો જ પ્રેમ આપશે. તો પોતાને પ્રેમ કરો, પોતાને સ્વીકારો અને પોતાની ઉપર કામ કરો. ચોથો પોઈન્ટ એ છે કે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. હાર્ડ વર્ક તો કરવું જ પડશે. કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરવું છે, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સફળતા મેળવવી છે, તો શોર્ટકટ ના શોધો. હાર્ડ વર્ક જ આપણને આગળ લઈ જવાનું છે. અને પાંચમો મેઇન પોઈન્ટ છે, જે છે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. કોઈ નથી તમારી જોડે, કોઈ ચિંતા ના કરશો. ઉપરવાળા ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમારા જીવનની અંદર બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમને મળી જશે, અગર તમે એની ઉપર વિશ્વાસ હશે તો. તો આ 5 વસ્તુ એ છે જે મેં મારા જીવનની અંદર ખાસ કરીને શીખી છે, અને એના કારણે અત્યારે હું આ પ્લેટફોર્મ ઉપર પહોંચી છું. તો અગર તમે પણ તમારા લાઈફની અંદર આ 5 વસ્તુ શીખી લીધી છે, તો મને કોમેન્ટની અંદર જવાબ જરૂર આપજો, જય શ્રી કૃષ્ણ કહીને. થેન્ક યુ.